ગુડ મોર્નિંગ મિત્રો. યુપીએસસીની સિવિલ સર્વિસ પરીક્ષાના સંદર્ભમાં આજે આપણે ફરીથી મળી રહ્યા છીએ. અગાઉ આપણે આ પરીક્ષાનો સંપૂર્ણ અમે ખ્યાલ આપ્યો છે. પ્રિલિમિનરી એક્ઝામ શું છે, મેઇન્સ એક્ઝામ શું છે અને એના પછી ઇન્ટરવ્યૂ કઈ રીતે લેવાય છે, આ એક્ઝામમાં પસંદગી કઈ રીતે પમાય છે, બધી જ માહિતી અમે આપને આપી ચૂક્યા છીએ. અને આપણે અગાઉ પણ પ્રિલિમ પરીક્ષા તેમજ મેઇન્સ પરીક્ષાને ધ્યાનમાં રાખીને જુદા જુદા વિષયો ઉપર આપણે ચર્ચા કરી છે, જેવા કે જિયોગ્રાફી, હિસ્ટ્રી, ગુજરાતી લિટરેચર, પબ્લિક એડમિનિસ્ટ્રેશન. પ્રિલિમ અને મેઇન્સના બંનેને ધ્યાનમાં રાખીને આપણે જુદા જુદા વિષયો ઉપર આ રીતે ચર્ચા કરી છે, લો વિષય ઉપર. એ જ રીતે આજે આપણે એક નવા વિષય સાથે ફરીથી પાછા મળી રહ્યા છીએ. જનરલ સ્ટડીઝ જે બહુ મહત્ત્વનો વિષય છે મિત્રો. આ પરીક્ષા જે 2 તબક્કામાં લેવામાં આવે છે, લેખિત, ખાસ કરીને પ્રિલિમ અને મેઇન્સ, તો બંનેમાં જીએસ આવે છે. જીએસનું મહત્ત્વ એટલું બધું છે, પ્રિલિમમાં 150 માર્કનું જનરલ સ્ટડીનું પેપર પૂછાય છે અને જેમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હોય છે, 1 માર્કનો એક ક્વેશ્ચન હોય છે, નેગેટિવ માર્કિંગ હોય છે. એ જ પ્રમાણે મેઇન્સમાં પણ જનરલ સ્ટડીના 2 પેપર આવે છે, પેપર 1 ને પેપર 2. 300 માર્કનું એક, એવા 600 માર્કના 2 પેપર જનરલ સ્ટડીના આવે છે. આમ આ સમગ્ર પરીક્ષામાં જુઓ તો જીએસનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે. અને જીએસ એ એવો વિષય છે કે જે આપણે એક સ્ટુડન્ટ તરીકે પણ આપણે જાણવો જરૂરી છે, જેમાં ખાસ કરીને બીજું કંઈ જ નથી, પણ આપણે 1 થી 12 ધોરણ સુધી જે ભણ્યા છીએ એ જ બધા ચેપ્ટર્સ મહત્ત્વના એમાં સમાવેશ થઈ જાય છે. મિત્રો, આજે જીએસ જનરલ સ્ટડીના પેપર ઉપર આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આ વિષયના નિષ્ણાત એવા શ્રી હરેશભાઈ પંડ્યા, જેમને હું બાયઝેક વતી અને કમિશનર ઓફ હાયર એજ્યુકેશન સ્પીપા વતી સ્ટુડિયોમાં આવકારું છું. મિત્રો, હરેશભાઈ પોતે સાયન્સના પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવે છે. ત્યાર પછી તેમણે જર્નલિઝમમાં પણ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી લીધી છે. અત્યારે તેઓ ઓલ ઇન્ડિયા રેડિયોમાં ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસમાં જોડાઈને ન્યૂઝ એડિટર તરીકે અને ન્યૂઝ રીડર તરીકેની સેવાઓ આપી રહ્યા છે. એ સિવાય જીએસનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી એમની આ વિષયમાં ખૂબ જ હથોટી એમની પાસે છે, એક્સપર્ટાઇઝ છે. જીએસમાં ખાસ કરીને પોલાઇટી અને કરંટ ઇવેન્ટ્સ, આ બંને વિષયો પર એ વિવિધ સંસ્થાઓ સાથે પણ સંકળાયેલ છે. અમારા સ્પીપામાં પણ તેઓ અમારા આદરણીય વ્યાખ્યાતા છે. ભાઈ શ્રી હરેશભાઈ પંડ્યાનું વિનંતી કરું કે આજના સંદર્ભમાં આપણને જીએસનું મહત્ત્વ સમજાવે અને ખાસ કરીને પ્રિલિમિનરી એક્ઝામ જે છે એમાં જીએસનું પેપર કેવું હોય અને જીએસના પેપરમાં શું શું પૂછાય, અને એમાંથી આજે આપણે ખાસ કરીને પોલાઇટી એટલે કે જે કોન્સ્ટિટ્યુશનને લગતા અથવા રાજનીતિને લગતા જે સવાલો છે એ અને કરંટ ઇવેન્ટ્સને લગતા કેવા સવાલો આવે એના વિશે આપણને માહિતગાર કરશે. શ્રી હરેશભાઈ પંડ્યાનું વિનંતી કરું કે આપણને માહિતી આપે. થેન્ક યુ આચાર્ય સાહેબ. દોસ્તો, કરંટ અફેર્સ અને પોલિટી એ 2 વિષયની મારે વાત કરવાની છે. અહીંયા તમે જનરલ સ્ટડીઝથી પરિચિત છો. જનરલ સ્ટડીઝની અંદર ઘણા બધા ઇશ્યુઝ, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન નેશનલ મુવમેન્ટ, ઇન્ડિયન એન્ડ વર્લ્ડ જ્યોગ્રાફી, ઇન્ડિયન પોલિટી એન્ડ ઇન્ડિયન ઇકોનોમી, જનરલ સાયન્સીસ, કરંટ ઇવેન્ટ્સ ઓફ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ એન્ડ જનરલ મેન્ટલ એબિલિટી, આટલું તમારા સિલેબસમાં છે. અહીંયા આજે મારે વાત તમને કરવી છે પહેલાં કરંટ અફેર્સની અને લેટર ઓન પોલિટીની. મારે પહેલી બાબતની વાત એ કરવી છે કે તમે તો પહેલી જે આ કારકિર્દી માટે રસ લઈને જે આગળ વધી રહ્યા છો, ખરેખર અભિનંદનને પાત્ર છો. આપણે ત્યાં હવે એક જાગૃતિ આવી છે ચોક્કસ, પણ જાગૃતિની સાથે સાથે એ વિષય માટેનો જે એકદમ ભારપૂર્વક તૈયારી કરવી પડે, પ્રયત્ન કરવો પડે, એ પ્રયત્ન કરનારા યુવાનો હવે તૈયાર થવા લાગ્યા છે. અને એ માટે હું ચોક્કસ આચાર્ય સાહેબનો પણ આભાર માનું, કારણ કે આચાર્ય સાહેબના સ્પીપા દ્વારા ખૂબ મહત્ત્વના પ્રયત્નો છે. આ વર્ષે એમને ત્યાં ઓલમોસ્ટ 5000 ઉપરાંત યુવાનોએ અરજી કરી અને એક જાગૃતિ બતાવી છે. તો આ મિત્રોને એ વિષયમાં કેવી રીતે આગળ વધવું એની આજે હું વાત કરું છું. મોટાભાગે હિસ્ટ્રી, જ્યોગ્રાફી વિશે તમારે વાત થઈ ગઈ છે. પોલિટીની વાત હું કરીશ, એ ઉપરાંત સાયન્સીસ, પણ એ પહેલાં હું કરંટની વાત કરું. કરંટ ઇવેન્ટ્સ ઓફ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ એ પણ તમારો વન ઓફ ધ સબ્જેક્ટ છે. દોસ્તો, તમે કોઈ પણ વર્ષનું પેપર કાઢો, ગયા વર્ષના પેપરમાં થોડું વેઇટેજ ઓછું હતું. અધરવાઇઝ કરંટ ઇવેન્ટ્સ, કરંટ અફેર્સ જેને આપણે કહીએ છીએ, ઓલમોસ્ટ 50% એને વેઇટેજ મળે છે. 50%. અહીંયા
ગયા વર્ષે ઓલમોસ્ટ થોડું જરા 35-40% હતું, સાયન્સને થોડું જરા વધારે વેઇટેજ અપાઈ ગયું હતું, પણ એમ છતાંય એટલે કરંટ ઇવેન્ટ્સ 40% પણ ઓછું ન કહેવાય. મહત્વની બાબત એ બને છે કે કરંટ અફેર્સ મેળવવું ક્યાંથી. હિસ્ટ્રી મળી જાય, બિપિનચંદ્ર, જોગ્રાફી તમે તિવારીની બુક વાંચો એમાંથી તમને મળી જાય. એ જ રીતે સાયન્સીસ સ્પેક્ટ્રમની બુકમાં ખૂબ જ સારું તમને મળે. પોલિટીમાં પણ ઘણા બધા જ તમને સબ્જેક્ટ્સ ડિટેલમાં ભણવા મળે છે. અહીંયા કરંટ ઇવેન્ટ્સ કેવી રીતે તૈયાર કરવું? દોસ્તો, કરંટ ઇવેન્ટ્સ તૈયાર કરવા માટેનો સોર્સ મેગેઝિન્સ તો ઘણા બધા આવે છે, પણ મેજર સોર્સ છે ન્યૂઝપેપર. એમાં ખાસ કરીને અમે ભાર મૂકીએ છીએ, મોટાભાગના ફેકલ્ટીઝ એની ઉપર ભાર મૂકે છે. એ છે ધ હિન્દુ અથવા હિન્દુસ્તાન ટાઈમ્સ, આ પ્રકારનું ન્યૂઝપેપર. નેશનલ અને ઇન્ટરનેશનલ ઇસ્યુઝને એ લોકો ખાસ કરીને સિવિલ સર્વિસીસના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વ આપે છે. એટલે એ રીતે કરંટ અફેર્સ તૈયાર કરવા માટે ન્યૂઝપેપર એ મોટામાં મોટો સોર્સ છે. અચ્છા, બીજી બાબત, ન્યૂઝપેપર કેવી રીતે વાંચવું? બને છે એવું કે આપણે ન્યૂઝપેપર જ્યારે વાંચીએ છીએ ત્યારે એકોર્ડિંગ ટુ અવર ઇન્ટરેસ્ટ વાંચીએ છીએ. થોડા સમય પહેલાં ક્લાસમાં મેં પ્રશ્ન પૂછ્યો વિદ્યાર્થીઓને કે ભારત રત્ન છેલ્લે કોને અપાયો? અને ત્યારે વિદ્યાર્થીઓનો જવાબ હતો, એમાં મોટા ભાગે 2002 કે પહેલાં જેને અપાયેલા છે એ રેફરન્સીસ હતા. રાઈટ. એકચ્યુઅલી જે 2008માં પંડિત ભીમસેન જોશીને અપાયું એના વિશે વિદ્યાર્થીઓનું ધ્યાન ઓછું હતું. દોસ્તો, એક જ ઇસ્યુની હું વાત કરું છું, આ માત્ર ભારત રત્ન. એની ઉપર અત્યાર સુધીમાં સંખ્યાબંધ પ્રશ્નો આવી ગયા છે. વેન ઇટ વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ, ભારત રત્ન ક્યારથી શરૂ થયો, સૌ પ્રથમ ભારત રત્ન કોને અપાયો, છેલ્લો ભારત રત્ન કોને અપાયો, કયા ખ્યાતનામ સંગીતકારને અપાયો, કયા ખ્યાતનામ અર્થશાસ્ત્રીને અપાયો, આ બધા સંખ્યાબંધ પ્રશ્નો આવી ગયા છે. અહીંયા પંડિત ભીમસેન જોશી મોટા ભાગે કદાચ તમે બધા ઓળખતા હશો, કદાચ એવું પણ બને. અહીંયા પ્રશ્ન જે પૂછ્યો છે મહત્વનો હતો. તમને ખ્યાલ આપી દઉં કે પંડિત ભીમસેન જોશી એ પોતે શાસ્ત્રીય સંગીતકાર હતા, ખૂબ ખ્યાતનામ ગાયક કલાકાર. બરાબર. અને એ પોતે ખ્યાતનામ સંગીતકાર ખરા, પણ કઈ પરંપરાના? એટલે પ્રશ્ન એવો પૂછ્યો હતો કે પંડિત ભીમસેન જોશી, who has been awarded Bharat Ratna, is a renowned classical singer, is from which gharana? Now see, એ કયા ઘરાનાના છે? અહીંયા તમારા કરંટ અફેર્સનો અને નોલેજનો ક્યાસ આવે છે. ભારતીય જે કલા પરંપરા છે, ઇન્ડિયન આર્ટ્સ, પરફોર્મિંગ આર્ટ્સ પણ છે, ડ્રોઈંગ આર્ટ્સ પણ છે, લલિત કલા પણ છે અને ચિત્રકળા પણ. પરફોર્મિંગ આર્ટ્સમાં પણ ઘણી બધી નૃત્ય, નાટ્ય, સંગીત. સંગીતમાં પણ ઘણા બધા પ્રકારના સંગીત, શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, હળવું કંઠ્ય સંગીત અને આજનું આધુનિક સંગીત તો ખરું જ. પણ એમાં શાસ્ત્રીય સંગીતમાં પણ વાદ્ય સંગીત અને ગેય સંગીત. બરાબર. એ ઘણા બધા વાદ્ય સંગીતો છે, સિતાર છે, સરોદ છે, તબલા છે, એ સિવાય પણ ઘણા બધા. પણ આપણને અહીંયા સ્પષ્ટ કરી દીધું કે પંડિત ભીમસેન જોશી has been awarded Bharat Ratna, is a renowned classical singer. Means he is a singer. પણ ક્લાસિકલમાં છે એ પણ આપી દીધું. અહીંયા આપણી પાસે ડેપ્થ માંગી છે કે ઇન્ડિયન ક્લાસિકલમાં શું છે. તો ઇન્ડિયન ક્લાસિકલમાં નોર્ધન ઇન્ડિયન જે સંગીત કલા છે એને આપણે હિન્દુસ્તાની સંગીત કહીએ. સધર્ન ઇન્ડિયન જે મ્યુઝિક સિસ્ટમ છે ક્લાસિકલ મ્યુઝિકની
એને આપણે કર્ણાટકી સંગીત કહીએ. અને એમાં ઉત્તર ભારતીયમાં આપણે ત્યાં ઘરાના પરંપરા છે, રાઈટ. ગ્વાલિયર ઘરાના, બનારસ ઘરાના, ઇન્દોર ઘરાના, ભોપાલ ઘરાના, લખનઉ ઘરાના, મેવાતી ઘરાના અને કિરાના ઘરાના, આટલા ઘરાના એમાં. અને એ ઘરાના પૈકી પંડિત ભીમસેન જોશી કયા ઘરાનાના? રાઈટ, ઇઝ ફ્રોમ કિરાના ઘરાના, રાઈટ. પણ એમ પંડિત જસરાજ તો મેવાતી ઘરાનાના, રાઈટ. બિસ્મિલ્લા ખાં આપણા હતા બનારસ ઘરાનાના, રાઈટ. કહેવાનો મતલબ કે આવું કોઈ પણ બાબતમાં તમે જ્યારે વાંચો છો પંડિત ભીમસેન જોશીના ન્યૂઝ, બરાબર, કોઈ પણ બુકમાં વાંચ્યા કે કોઈ ન્યૂઝપેપરમાં, મેગેઝિનમાં વાંચ્યા, તો આપણા માટે એની ઇનડેપ્થ સ્ટડી મહત્વની છે. ભારત રત્નનો ઇસ્યુ લીધો, ક્યારથી શરૂ થયો અત્યાર સુધી કોને કોને અપાયા છે, કયા કયા ક્ષેત્રમાં અપાયા છે, જેને અપાયા છે એને શા માટે અપાયા છે, આ આપણું કરંટ અફેર્સ બને છે. અને એટલે જ્યારે તમે કોઈ વસ્તુને રૂટથી તૈયાર કરો છો તો એમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે એને તમે પહોંચી વળો, બરાબર. હા, ઘણા બધા એ બને છે. અગાઉ એક પૂછ્યું હતું એમ જ કે કથક ઇઝ અ ક્લાસિકલ ફોર્મ ઓફ ડાન્સ, બિલોંગ્સ ટુ વિચ રિજિયન? કયા પ્રદેશનું નૃત્ય છે? હવે જો આપણે ત્યાં નૃત્ય પરંપરા, એ ક્લાસિકલ ફોર્મ ઓફ ડાન્સ પૂછ્યું છે. લોકનૃત્ય પરંપરા તો ઘણી બધી છે, દરેક પ્રદેશની છે, દરેક પ્રદેશમાં પણ વિસ્તારોની અલગ અલગ છે, રાઈટ. પણ અહીંયા તમને નૃત્યની પરંપરા એટલે તરત ખ્યાલ આવે ભરતનાટ્યમ છે, કથક છે, કથકલી છે, કુચીપુડી છે, ઓડિસી છે, રાઈટ. ઘણા બધા છે. પણ કથા કરે સો કથક, બરાબર, જેમાં કથા ફોર્મ ઓફ સ્ટોરી રજૂ થાય છે આખી, એ કથા રજૂ કરે, નૃત્યના સ્વરૂપ એ કથા કરે સો કથક, બરાબર, ઇઝ ફ્રોમ લખનઉ પ્રદેશનું એ નૃત્ય છે, રાઈટ. એટલે આમ કોઈ પણ વિષયને જ્યારે આપણે પકડીએ, મૂળમાંથી પકડીએ, અને તો આપણું કરંટ અફેર્સ પરફેક્ટ. અહીંયા જ્યારે હું એમ કહું છું કે એવરેજ 50% આજુબાજુ કરંટ અફેર્સ જ્યારે પૂછાય છે, ત્યારે હું એમ કહું છું કે એ બધામાં ચાંચ ડૂબાડે છે. અહીંયા તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે ઘણા બધા સબ્જેક્ટ્સ બતાવ્યા છે, રાઈટ. ઇતિહાસ, ચોક્કસ ઇતિહાસનો અભ્યાસ જરૂરી છે. ઇતિહાસમાં ખાસ કરીને આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ, ઇન્ડિયન નેશનલ મૂવમેન્ટ, એ વધુ મહત્વનો છે. હિસ્ટ્રી એટલે જ્યારે વાત કરીએ તો એન્શિયન્ટ, મિડાઇવલ અને મોડર્ન, પ્રાચીન અને મધ્યકાલીન. ઇતિહાસની દ્રષ્ટિએ પણ મહત્વ છે. ઇતિહાસની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ઇતિહાસ 4 પ્રકારે વહેંચાય: આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક, બરાબર. એટલે તમારે માત્ર રાજકીય નહીં, બાબરનો હુમાયુને હુમાયુનો અકબર, માત્ર રાજકીય બાબત નહીં, પણ અકબર તો અકબરે કેવા પ્રકારના આર્થિક ફેરફારો કર્યા, કેવા પ્રકારના રાજકીય નિર્ણયો લીધા, કેવી સાંસ્કૃતિક પરંપરા ઊભી કરી એણે, રાઈટ. અને સામાજિક ફેરફારોમાં એનું શું પ્રદાન હતું, એ ઇતિહાસ રચાય, બરાબર. ઇતિહાસ એ પાસ્ટ છે. અહીંયા જ્યારે આપણે કરંટની વાત કરીએ છીએ ત્યારે મેં કહ્યું એમ, દાખલા તરીકે કટોકટી, બરાબર, કે પાકિસ્તાન અને ચીન સાથેનું યુદ્ધ, ભલે ઇતિહાસની બાબત છે, અહીંયા આપણા માટે કરંટ બને છે. સો ફાર સિવિલ સર્વિસીસ આર કન્સર્ન, તમને છેલ્લા 3 વર્ષની ઘટનાઓ ઉપર તો ખાસ ભાર મૂકવા કહેવામાં આવે છે. છેલ્લા 3 વર્ષમાં જે કંઈ બને છે એ ઘટનાઓ ઉપર તમારે ખૂબ જ ઇન્ટરેસ્ટ લઈને વાંચવું પડે, બરાબર. એવો જ ભૂગોળમાં પ્રાદેશિક ભૂગોળ, ભારતની ભૂગોળ, વિશ્વની ભૂગોળ, સામાજિક ભૂગોળ, આર્થિક ભૂગોળ, ભૌતિક ભૂગોળ, ઘણા બધા એના પ્રકાર છે. પરંતુ હું એમાં એક
સબ્જેક્ટ કહું કે ગ્લોબલ વોર્મિંગ, તો ગ્લોબલ વોર્મિંગ બિંગ અ પાર્ટ ઓફ ધ જોગ્રાફી, રાઈટ, પણ છતાં અહીંયા એ તમારો કરંટનો સબ્જેક્ટ છે. ગ્લોબલ વોર્મિંગ કેવી રીતે થાય, શા માટે થાય, અત્યારે આ સિઝનમાં ઓક્ટોબર મહિનો આટલો ચાલી રહ્યો છે છતાં આપણા ઘરોમાં આપણે પંખા એસી ચલાવવા પડે છે. કેમ? વોટ ઇઝ કાર્બન, વોટ ઇઝ કાર્બન ક્રેડિટ? કાર્બન ક્રેડિટની વાત આવે એટલે ક્લાઇમેટ ચેન્જની વાત આવે, આપણું જે ક્લાઇમેટ ચેન્જ થયું છે તે. તો વોટ ઇઝ ક્લાઇમેટ ચેન્જ? તો આપણે અર્થ ડે ઉજવવા માંડ્યો. કેમ? શા માટે અર્થ ડેની ઉજવણી શરૂ કરી આપણે? ઓઝોન લેયર ડિપ્લીશન, ઓઝોનના સ્તરમાં ઘટાડા થયા તે કેવી રીતે, ક્યારે ધ્યાનમાં આવ્યું, એને કોણ અસર કરે છે? તો આપણે 5 ગેસીસ ડિરાઈવ કર્યા, રાઈટ, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન, ક્લોરોફ્લોરોકાર્બન જે કુલિંગ એજન્ટ છે, અને માટે કુલિંગ એજન્ટ તરીકે એને દૂર કર્યા. અત્યારે બજારમાં તમે જુઓ છો નવા રેફ્રિજરેટર્સ લેવા જાઓ તો કે ઇટ મસ્ટ બી ફ્રી ફ્રોમ CFC, એટલે લખેલું જ હોય કે CFC ફ્રી. વાય ઇટ ઇઝ? કાર્બન એ હીટ એબ્સોર્બન્ટ છે, વાતાવરણની અંદર જે હીટ છે. નાઉ સી, વી આર ટોકિંગ અબાઉટ જોગ્રાફી, બટ હિયર ઇટ ઇઝ અ પાર્ટ ઓફ સાયન્સ ઓલ્સો. જોગ્રાફી એમ કહી શકાય કે 30% સાયન્સ છે, બરાબર? એટલે એમ અંદર સાયન્સ પણ આવે છે. કાર્બન એ હીટ એબ્સોર્બન્ટ છે. આપણી આજુબાજુ આપણે પ્રદૂષણથી એટલા બધા કાર્બન પાર્ટિકલ્સ આપણી આજુબાજુ ફરે છે, એ બધા જ હીટ એબ્સોર્બ કરી લે છે, અને એના કારણે આપણને વોર્મથ ફીલ થાય છે, બરાબર? અહીંયા